विद्यार्थी मित्रों, संत कृपा विद्यालय धोरण 11 साइंस 2-3 दिवस जे छे बराबर ए गेप अने टेस्ट ની તમે તૈયારી કરી। હવે આપણે જે છે એ કન્ટિન્યુ કરીએ છીએ આપણું ચેપ્ટર નંબર 7 એટલે કે ક્રમચય અને સંચય। બરાબર, હજી સુધી આપણે ક્રમચયનો જ અભ્યાસ કરીએ છીએ મિત્રો। 5 દાખલા સુધીની વાત કરેલી હતી બરાબર, કે ભાઈ 4 દાખલા તો તમે ઓલરેડી ગણી ગયા છીએ। 5મો દાખલો શું કહે છે પહેલાં તો એ જોશું, એનું રિવિઝન કરશું અને પછી 6થા દાખલાથી આપણે કન્ટિન્યુ કરશું। આજે જે છે એ મારે આ તમને બાકીના દાખલાઓ છે એ તમને 6 એટલે કે 7 દાખલાઓ ગણાવવા છે અને સાથે સાથે જે તમને આની પહેલાંના ચેપ્ટરમાં એટલે એટલે કે ચેપ્ટર નંબર 6માં જે આપણે 2 દાખલાઓ બાકી છે એ 2 દાખલાઓ કમ્પ્લીટ કરી અને આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીશું બરાબર। તો ચલો મિત્રો, આજના દાખલાની આપણે શરૂઆત કરીએ। તો મારી પાસે જે છે એ ગણિતની ચોપડી છે બરાબર। તો સૌથી પહેલાં હું તમને એ ચોપડીમાં રકમ બતાવીશ અને પછી જે છે બરાબર એ આપણે દાખલાની શરૂઆત કરીશું। તો મિત્રો જુઓ, સૌથી પહેલાં તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આપણે દાખલા નંબર 8 જોવાનો છે। શું કહે છે તો કે 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય। આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળતી નથી। મિત્રો સૌથી પહેલાં તો મેં વાત કરી તો કે અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ ક્રમચય। ક્રમચયને કહેવાય પરમ્યુટેશન। પરમ્યુટેશન મીન્સ એને દર્શાવાય પી વડે બરાબર। તો શું કહે છે તો કે 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મિત્રો કેટલા સિલેક્ટ કરવાના છે જુઓ જોઈએ તો કે એક અધ્યક્ષ છે અને બીજું જે છે એ ઉપાધ્યક્ષ છે। એટલે કે એવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એવા કેટલા પ્રકારે તમે સિલેક્ટ કરી શકો છો, એમાંથી કોઈ સંખ્યા યુગ્મ મિત્રો હવે શું કીધું તો કે કેટલા પ્રકારે પસંદ કરી શકો। આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળતી નથી। મિત્રો 8 વ્યક્તિઓ છે, પદ કેટલા છે તો કે 2 છે, એક તો અધ્યક્ષ છે અને બીજું છે ઉપાધ્યક્ષ છે। સિમ્પલ દાખલો થઈ ગયો મિત્રો। આને તમે કઈ રીતે લખી શકો તો કે 8p2 બરાબર। ચલો દાખલો જોઈએ તો કે જે છે એને તમે લખી શકો છો 8p2, 8 વ્યક્તિઓ છે મિત્રો। દાખલા નંબર જે છે એ 5 છે બરાબર। હવે તો કે ટોટલ જે છે એ 8 વ્યક્તિઓ છે। આઠ વ્યક્તિઓની સમિતિ બનાવવાની છે। એમાંથી પહેલું જે છે એ છે અધ્યક્ષ અને સેકન્ડ જે છે એ છે ઉપાધ્યક્ષ બરાબર। એટલે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આપણે આવી રીતની જે છે એ 2 ફિલ્ડ એટલે કે બે પદોની આપણે સિલેક્શન કરવાનું છે। 2 વ્યક્તિઓ જે છે એ આ પદ સંભાળી શકે એની માટેનું આપણે ક્રમચય મેળવવાનું છે। તો મિત્રો લખી શકીએ કે 8 ભિન્ન વસ્તુઓમાંથી બેની પસંદગી કરવાના ક્રમચય કયા થાય તો કે 8p2 બરાબર। 8p2 એટલે કે આનું સૂત્ર શું છે મિત્રો તો કે NCR હોય NPRનું સૂત્ર શું છે તો કે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ બરાબર। આ સૂત્ર છે। તો જો 8p2 હોય તો 8 ફેક્ટોરિયલના છેદમાં 8 માઇનસ 2 ફેક્ટોરિયલ થાય તો 8 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય તો કે 8 × 7 × 6 ફેક્ટોરિયલ લખી શકું। શું કામ તો કે નીચે જો 6 ફેક્ટોરિયલ થવાના છે, 6 ફેક્ટોરિયલ કટ થાય બરાબર। એટલે શું થાય તો કે 8 × 7 8 × 7 = 56। તો આ હતો એ છે મિત્રો આપણો દાખલા નંબર 5। દાખલા નંબર 6ની વાત કરીએ। દાખલા નંબર 6ની જે છે એ તમારી સામે હું રકમ લખું છું બરાબર, એ પછી આપણે ગણવાનો છે। દાખલા નંબર 6 શું કહે છે
દાખલા નંબર 6 એવું કહે છે કે n-1p3 જેમ np4 હોય બરાબર, તો n = 1/9, તો n શોધો. જો મિત્રો સાવ સહેલો દાખલો છે, હમણાં આપણે ગણીએ છીએ n-1p3 જેમ np4 = 1/9, તો n નું મૂલ્ય મારે મેળવવાનું છે. કઈ રીતે મળશે ચલો જોઈએ, આન્સર લખીએ. પહેલાં તો કે n-1p3 જેમ છે એટલે એને છેદમાં લખી શકું np4 = 1/9, આવી રીતે લખી શકું બરાબર. હવે આગળ જુઓ શું થાય છે, તો કે હવે n-1p3 હોય તો શું થાય, તો કે n-1 ફેક્ટોરિયલના છેદમાં n-1 -3 ફેક્ટોરિયલ લખી શકું. આ શું કર્યું મેં, આને હું n ધારી લઉં આને r ધારી લઉં, તો જો n ફેક્ટોરિયલ એટલે કે આ ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ એટલે કે આ n છે માઇનસ આને હું r કહું તો n માઇનસ r ફેક્ટોરિયલ થઈ ગયું આખાના છેદમાં. હવે આની માટે લખીએ તો કે n ફેક્ટોરિયલના છેદમાં n-4 ફેક્ટોરિયલ = 1/9 બરાબર. હવે શું કરશું જો, તો કે અંશનો જે છેદ છે એ છેદમાં આવશે અને છેદનો છેદ છે એ અંશમાં આવી જાય, એટલે કે n-1 ફેક્ટોરિયલના છેદમાં આ જે છે એ છેદમાં આવી જાય, એટલે કે n-1 -3 ફેક્ટોરિયલ. એની કરતાં એને ગુણાંકમાં આને ઉલટું લખી શકું n-4 ફેક્ટોરિયલના છેદમાં n ફેક્ટોરિયલ = 1/9. જુઓ બરાબર. હવે હું શું કરીશ તો કે આ જે છે એ એમનો રહેવા દે, n ફેક્ટોરિયલને n ગુણ્યા n-1 ફેક્ટોરિયલ લખી શકું, એ આની સાથે કટ થઈ જાય એટલા માટે બરાબર. જો આ n-1 ફેક્ટોરિયલ એમનો, આ માઇનસ માઇનસ એટલે કે n-4 ફેક્ટોરિયલ થઈ ગયું ગુણ્યા n-4 ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ છે એને હું આપણે પહેલાં ભણી ગયા n ગુણ્યા n-1 ફેક્ટોરિયલ લખી શકું 1/9. જો n-1 ફેક્ટોરિયલ n-1 ફેક્ટોરિયલ n-4 n-4 કટ થઈ ગયા, બચ્યા શું 1/n = 1/9. તો n બરાબર શું આવે, તો કે n બરાબર 9 આવે. ખ્યાલ આવી ગયો. જો સાવ સહેલો દાખલો છે બરાબર, તમે ઝડપથી જોઈ જુઓ. તો કે સૌથી પહેલાં n-1p3 હતું એને સિમ્પલ સાદુરૂપ આપી અને મેં જે છે એ આ રીતે કન્વર્ટ કરેલું છે બરાબર. પછી અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં વાળી થિયરી વાપરી અને આપણે એ રીતે પણ કરી શકીએ છીએ. અહીંયા મેં ઉલટું લીધું છે, તો કે આને જે છે આનો અંશનો છેદ છે એ છેદમાં આવવા દીધો છે અને આ બંનેને મેં ઉલટાવીને લખી નાખ્યા, એ પણ હું લખી શકું છું બરાબર. = 1/9. પછી શું થાય છે, તો કે n છે n ફેક્ટોરિયલને મેં n ગુણ્યા n-1 ફેક્ટોરિયલ લખ્યું, n-1 n-1 કટ, n-4 n-4 કટ, બચ્યું શું, તો કે 1/n = 1/9, 1/n = 1/9, n = 9, જે અહીંયા આગળ થઈ ગયેલું છે બરાબર. હવે એની પછીના દાખલાની વાત કરીએ છીએ, તો કે એની પછીના બે દાખલાઓ છે, એમાંથી હું તમને એક દાખલો ગણાવીશ, એક તમને હોમવર્કમાં આપવાનો છે બરાબર. દાખલા નંબર 7ની વાત કરીએ છીએ. દાખલા નંબર 7માં પહેલો દાખલો, કે ભાઈ 5pr = 2p6r - 1. ચલો હવે આમાં શું કરવાનું છે, તો કે જો આવી રીતનું હોય તો r શોધો. r જે છે એ શું કરવાનું છે, તો કે r મેળવવાનો છે. r કઈ રીતે મળશે જોઈએ બરાબર. સાવ સિમ્પલ છે, મળી જશે ઝડપથી. ચાલો આન્સર લખીએ. 5pr એટલે કે 5 ફેક્ટોરિયલના છેદમાં 5 - r ફેક્ટોરિયલ લખી શકું = 2 * 6 ફેક્ટોરિયલ અપોન 6 - r - 1 ફેક્ટોરિયલ લખી શકું બરાબર. હવે શું થાય છે જુઓ જોઈએ, તો કે આ 5 ફેક્ટોરિયલ m9 ના છેદમાં 5 - r ફેક્ટોરિયલ m9, આ 2 * આ 6 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ
6 માઇનસ આને અંદર ગુણાવી દઈએ તો 6 પ્લસ 1 થાય, એટલે કે 7 માઇનસ આર ફેક્ટોરિયલ. અને હું જો શું કરું છું, 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ, હવે 6 છે એને 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ લખી શકું, અપોન 7 માઇનસ આર ફેક્ટોરિયલ. હવે જો 5 ફેક્ટોરિયલ બંને સાઈડથી કટ થાય, અહીંયા શું બચ્યું, 1 અપોન 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 6 દુ ને 12, એટલે કે 12/7 માઇનસ આર ફેક્ટોરિયલ. હવે તો કે જો અહીંયા આગળ 7 માઇનસ આર ફેક્ટોરિયલ છે ને, એને હું આવી રીતે લખી શકું 6 માઇનસ આર 5 માઇનસ આર ફેક્ટોરિયલ. શું કામ, તો કે જો 5 માઇનસ આર કટ થઈ જાય એટલે અહીંયા શું બચ્યું, 1 ઇઝ ઇક્વલ ટુ 12 અપોન 7 માઇનસ આર 6 માઇનસ આર. આ બંને ઓલી સાઈડ જાય એટલે કે 7 માઇનસ આર 6 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 12. બંનેને અંદર ગુણાવીએ એટલે તો કે 42 માઇનસ 7r માઇનસ 6r પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12. આના અવયવ પડે મિત્રો, 7 ને 6 13, 13 ને 42 એટલે 10 ને 13, બરાબર, એટલે કે આર સ્ક્વેર માઇનસ 13r વત્તા 30 બરાબર 0. જો કાંઈ નથી કીધું, આ 12 છે એ આ સાઈડ લાવ્યો, 42 માઇનસ 12 એટલે 30. હવે આના અવયવ પડે આર માઇનસ 10 અને બીજા અવયવ પડે આર માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો જુઓ જોઈએ, હવે અહીંયાથી જે છે એ તમને એક તો 10 મળ્યું અને એક આર બરાબર 10 કહેવાય અને એક આર બરાબર 3 મળ્યું કહેવાય, બરાબર. તો હવે જુઓ તો આ બંનેમાંથી જે છે એ કિંમત કઈ સાચી, તો કે આ જે છે એ આર બરાબર 10 એ શક્ય નથી. શું કામ શક્ય નથી, તો કે જુઓ જોઈએ અહીંયા તમને શું આપ્યું, તો કે 5. મિત્રો 5 જે છે અને અહીંયા આગળ આર બરાબર તમે 10 લો તો 5p10, અહીંયા આગળ આર હંમેશા n કરતાં નાનો હોવો જોઈએ. જો અહીંયા 10 લઉં તો એ વધી જાય, બરાબર, તો 5 માઇનસ 10 ફેક્ટોરિયલ થઈ જાય એટલે કે માઇનસ ફેક્ટોરિયલ આવે, બરાબર, જે શક્ય ના ગણી શકાય, બરાબર. એટલે એમાંની જે આ બે કિંમતો મને મળી, આર બરાબર 10 અને આર બરાબર 3, તો એમાંથી હું કહી શકું કે આર બરાબર 3 જે છે એ આપણું સાચો જવાબ થશે. યાદ રાખવાનું મિત્રો, બે જવાબ આવેલા હોય તો બંનેને છે એ ઓકે નહીં કરી દેવાના, બરાબર. પહેલાં ચકાસવાનું કે ભાઈ અહીંયા આગળ મને n અને આર છે એ હંમેશા n કરતાં નાનો હોવો જોઈએ, બરાબર. તો મિત્રો આવી રીતે હતો એ છે દાખલા નંબર 7. દાખલા નંબર 7નો બીજો દાખલો જે છે એ તમારે શું કરવાનો છે, હોમવર્કમાં કરવાનો છે. ચલો મિત્રો દાખલા નંબર 8ની વાત કરીએ તો કે એજ્યુકેશન. મિત્રો સૌથી પહેલાં જે છે એ હું એનું રકમ લખું છું, બરાબર, અને એ રકમની મદદથી પછી આપણે એમાં શું પૂછ્યું છે ને એ આપણે પછી કહેશું. ચલો જો આવા પ્રકારનો જે છે ને એ મને શબ્દ આપેલો છે જે વંચાય છે એજ્યુકેશન, બરાબર. હવે એજ્યુકેશન જ્યારે પણ પૂછવામાં આવી છે, હવે એમાં શું પૂછ્યું છે, તો કે એજ્યુકેશન શબ્દના દરેક મૂળાક્ષરોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરી અર્ધસભર કે અર્ધરહિત. મિત્રો આ બે શબ્દો તમારા માટે નવા આવ્યા કે ભાઈ અર્ધસભર એટલે શું અને અર્થસભર અને અર્થરહિત. જો બે શબ્દ છે, એક છે અર્થસભર અને બીજું છે એ છે અર્થરહિત. એનો મિનિંગ એવો થાય છે કે મિત્રો અર્થસભર એટલે કે જેનો કોઈ પણ તમે સ્પેલિંગ બનાવો છો એનો કંઈક અર્થ નીકળતો હોય, બરાબર, અને અર્થરહિતનો મિનિંગ એવો થાય છે કે ભાઈ એનો જે છે એ કાંઈ પણ મિનિંગ નીકળતો હોય. મિત્રો અર્ધસભર અને અર્ધરહિત, હવે અર્ધસભરનો મિનિંગ છે ને એ અર્ધસભરનો મિનિંગ એવો થાય છે કે એનો કોઈ પણ અર્થ નીકળતો હોય, બરાબર. જેમ કે હું એક વાત કરું, બરાબર, કે ભાઈ મારે જે છે એ બી એ અને ટીમાંથી કોઈ પણ જે છે એ શબ્દ બનાવવો છે, બરાબર. હવે આ 3 અક્ષરમાંથી આલ્ફાબેટ છે 1 2 અને 3, આ 3 આલ્ફાબેટમાંથી મારે એક શબ્દ બનાવવો છે જે એક બને છે BAT બેટ, બરાબર. હવે જુઓ
આ જે છે એ શબ્દનો મિનિંગ કંઈક નીકળે છે, પણ પરંતુ એને જ જે છે એ હું આવી રીતે બનાવું કે ભાઈ ATB, બરાબર. તો આ જે છે એનો કોઈ અર્થ નીકળતો નથી, જેને હું શું કહી શકું તો કે એ છે એ અર્થરહિત છે, બરાબર. એટલે આના બે મિનિંગ છે, એક તો અર્થસભર અને બીજું જે છે એ અર્થરહિત, બરાબર. ખ્યાલ આવી ગયો બંને શબ્દ. તો હવે દાખલાની આપણે જોઈએ તો કે એજ્યુકેશન શબ્દના દરેક મૂળાક્ષરની ફક્ત એક જ વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા તમે શબ્દો જે છે એ બનાવી શકો છો. તો મિત્રો જુઓ જોઈએ કેટલા અક્ષર છે, તો કે 1 2 3 4 5 6 7 ને 8. મિત્રો 8 અક્ષર અને એના એવા કેટલા, તો કે કોઈ પણ જે છે એ 8 અક્ષરને 8 રીતે બનાવવાના. તો કે 8p8, આનું તમે સાદું રૂપ આપો તો શું થાય, તો કે 8 ફેક્ટોરિયલના છેદમાં 8 માઇનસ 8 ફેક્ટોરિયલ. હવે તો કે શું થયું, તો કે 8 ફેક્ટોરિયલ અપોન 0 ફેક્ટોરિયલ. હવે 0 ફેક્ટોરિયલ એટલે તો કે 1 થાય છે, બરાબર. શું કામ, તો કે 0 ફેક્ટોરિયલ જે છે એ 1 થાય, આપણે પહેલાં પણ જોઈ લીધેલું છે. 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કરશો, બરાબર, એટલે તમને એનો જવાબ મળશે 40321. ખ્યાલ આવી ગયો. તો મિત્રો આ પ્રકારે જે છે એ તમે એજ્યુકેશન શબ્દના મૂળાક્ષરોનો જે છે એ બનાવી શકો છો. એની પછી જે છે એ દાખલા નંબર 9ની વાત કરીએ. દાખલા નંબર 9 છે, બરાબર, એ ધ્યાનથી ભણજો, થોડો ઘણો IMP કહી શકાય. મિત્રો દાખલા નંબર 9 અને દાખલા નંબર 11 બંને દાખલાઓ IMP દાખલાઓ છે, બરાબર. ફરી વખત કહું છું અને વારંવાર કહું છું કે એ બંને દાખલાઓ તમે વ્યવસ્થિત રીતે ભણજો, બરાબર. હવે મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને સૌથી પહેલાં તો હું મંડે શબ્દ લખું છું, બરાબર, એટલે કે MONDE અને Y, મંડે, બરાબર. હવે આ શબ્દનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય અર્થ સહિત કે અર્થસભર કેટલા વિકલ્પો જે છે એ તમે કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય છે એવી વાત કરીએ. હવે પહેલો વિકલ્પ છે ને એ કંઈક આવો છે, જો કે ભાઈ કોઈ પણ 4 મૂળાક્ષર એક સાથે લેતા. મિત્રો કોઈ પણ 4 મૂળાક્ષરો જે છે એ તમે સાથે લ્યો, બરાબર. હવે સૌથી પહેલાં તો મંડે શબ્દ છે, તો મંડે શબ્દમાં કેટલા થયા, તો કે 1 2 3 4 5 અને 6, ટોટલ 6 શબ્દો થયા, એટલે કે 6 મૂળાક્ષરો થયા. હવે 6 ભિન્ન વસ્તુઓમાંથી આપણે કેટલા મૂળાક્ષરો લેવાના છે, તો કે 4. તો કે આનો અર્થ શું થયો, 6p4. મિત્રો હવે જે છે એ આનું સાદુરૂપ હું નથી આપતો, બરાબર. આનું સાદુરૂપ તમને લોકોને હવે આપતા આવડે છે, હું ખાલી એટલું લખી દઉં છું. બીજું શું કીધું, તો કે બીજું જે છે એ એવું કહે છે કે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. બીજું જે છે એ શું છે, તો કે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. હવે જુઓ મિત્રો, બધા જ મૂળાક્ષરો જ્યારે તમે એક સાથે લ્યો છો તો આપણે ટોટલ કેટલા મૂળાક્ષરો થયા, તો કે 6. 6 મૂળાક્ષરો લેવાના છે અને કેટલી જગ્યા ભરવાની, તો કે 6. 6p6 થઈ ગયું, બરાબર. આનું સાદુરૂપ આપો એટલે તમને એ મળી જાય. હવે ત્રીજું શું કહે છે, તો કે એટલે કે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. શું કહે છે, તો કે બધા જ મૂળાક્ષરો એક સાથે લેવાના છે. જો સૌથી પહેલાં શું કીધું હતું, તો કે એક જ મૂળાક્ષર લેવા, ઓકે 4 મૂળાક્ષરો લેવાના, પછી એમ કીધું બધા મૂળાક્ષરો એક સાથે લેવાના. હવે ત્રીજે વાત કરીએ, પ્રથમ છે ઈશ્વર, પ્રથમ જે છે ઈશ્વર હોય અને બાકીના જે છે એ બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે, એટલે કે પ્રથમ સ્વર, તે રીતે બધા જ મૂળાક્ષરો. હવે જો પ્રથમ સ્વર, તો આમાં સ્વરો કયા કયા છે, તો કે AEIOU, એવા એ બધા શું છે, તો કે મૂળાક્ષર સ્વર છે. તો આમાં જો તો AEIOU માંથી કયા કયા છે, તો કે O અને A 2 છે. તો જો 2 ઓલરેડી આવી ગયા એટલે 2 કાઢી નાખવાના, બરાબર. બાકીની જગ્યા કેટલી રહી, તો કે ટોટલ 6 માંથી 1 આવી ગયું, કેટલી બચી, તો કે 5. 5p5.
બરાબર, આવી રીતે તમે જે છે એ શું કરી શકો છો તો કે પ્રથમ સ્વર હોય ત્યારે આ રીતે તમે મૂળાક્ષરો ભરી શકો છો. મિત્રો તમને કીધું કે આનું તમારે હજી સાદું રૂપ આપવાનું બાકી છે. બરાબર, એનું તમારે જે છે એ સાદું રૂપ તમે આપી શકો છો. બરાબર, એની પછી દાખલા નંબર 10 એ જે છે એ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે. બરાબર, અને હું જે છે એ તમને ડાયરેક્ટ દાખલા નંબર 11 ગણાવું છું. શું કહે છે તો કે પરમ્યુટેશન, એટલે કે મિત્રો આપણું જે છે એ ક્રમચય જ થયું. બરાબર, ચલો પરમ્યુટેશન જે છે એનો આપણે સ્પેલિંગ લખીએ PERMUTATION અને S. ચલો કેટલા અક્ષરો ત્યાં 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. બરાબર, ટોટલ કેટલા અક્ષરો થઈ ગયા છે તો કે 12 મૂળાક્ષરો જે છે એ થઈ ગયા છે. એમાંથી મિત્રો જો ફરી વખત કહું છું, આમાંથી જે છે એ આ 2 વખત જે આવતું હોય ને એ નહીં લેવાનું, એક જ વખત લેવાનું. તો જુઓ તો ફરી વખત ગણીએ તો શું થાય છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 11માંથી ટી 2 વખત આવ્યા એટલે એક જ વખત લેવાના, એટલે ટોટલ કેટલા થયા તો કે 11 જ અક્ષરો થયા છે. હવે આપણે વાત કરીએ તો કે પહેલો સવાલ એવું કહે છે કે ભાઈ શબ્દો પી થી શરૂ થાય અને એસમાં અંત થાય, એવી રીતે તમારે શબ્દો બનાવવાના છે. હવે જો પી થી શરૂ થાય ને એસમાં અંત થાય તો જો મિત્રો 2 જગ્યાઓ કેવી થઈ ગઈ તો કે 2 જગ્યાઓ ફિક્સ થઈ ગઈ. કઈ કઈ તો કે પહેલી પી અને બીજી એસ. અંદર કેટલા બચ્યા તો કે બાકીના બચ્યા 12માંથી અંદર કેટલા બચ્યા તો કે 10. તો કે 10 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ. તમને એમ થાય આ કઈ રીતે થયું તો કે આ જે છે એને આપણે આવી રીતે લખી શકીએ 10p8. શું કામ જુઓ જોઈ તો કે ટોટલ કેટલા શબ્દો છે મારી પાસે તો કે 12 શબ્દો છે. 12માંથી 2 ફિક્સ થઈ ગયા. બરાબર, એટલે કે શું થયું તો કે બાકીના 10માંથી તો કે 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. મિત્રો આ રીતે ના લખો. બરાબર, એની કરતાં આ જે છે એ રીત તમને સહેલી પડે આવા શબ્દો માટે. કેમ તો કે જો 2 શબ્દો ફિક્સ એટલે છેદમાં 2 ફેક્ટોરિયલ, ઉપર બાકીના કેટલા શબ્દો બચ્યા આમાંથી તો કે 10. ખ્યાલ આવી ગયો? તો આ જે છે એ રીતનું હતું. બરાબર, પરમ્યુટેશન્સ. હવે વાત કરીએ બીજું શું કહે છે તો કે બધા જ સ્વરો એક સાથે લેતા. બીજું શું છે તો કે બધા જ સ્વરો સાથે લેતા. બધા જ સ્વરો છે. હવે આમાં તમને કયા કયા સ્વર દેખાય જુઓ જોઈએ તો કે એ ઈ આઈ ઓ યુ, તો કે ઈ યુ એ આઈ ઓ. બરાબર, એટલે જો ટોટલ જે છે એ હું શબ્દો અહીંયા આગળ નોટ કરું છું તો કે જો 1 2 3 4 and 5. ટોટલ કેટલા થયા તો કે 5. તો જો ફિક્સ થઈ ગયું તો કે એક તો જે છે એ 5 ફેક્ટોરિયલ આવશે. બરાબર, કારણ કે બધા જ સ્વરો સાથે લેવાના હોય તો 5 ફેક્ટોરિયલ ઇન્ટુ હવે બાકીના કેટલા બચ્યા તો કે જુઓ 1 2 3 4 5 6 7 અને એક આ આખો આનથી એક શબ્દ બને એ 8. બરાબર, એટલે શું થયું તો કે 8 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ. તમને એમ થાય આ 2 ફેક્ટોરિયલ ક્યાં થાય તો કે એક આ પાર્ટ સ્વરવાળો ને એક અલગ પાર્ટ વ્યંજનવાળો. ખ્યાલ આવી ગયો? એટલે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 8 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. મિત્રો બાકીના એટલે કે હજી એક છે એ શું કહે છે તો કે પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. શું કહે છે તો કે પી અને એસની વચ્ચે 4 મૂળાક્ષરો હોય ત્યારે એની ગણતરી તમે કઈ રીતે કરો એ તમે હોમવર્કમાં એક વખત ટ્રાય કરજો. નથી ખ્યાલ આવતો તો આપણે ફરી વખત કરશું. ખ્યાલ આવી ગયો? બરાબર, તો મિત્રો આજે જે છે બરાબર એ આપણે સ્વાધ્યાય 7.3 અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. તમને કોઈ પણ નથી આવડતું તો તમે જે છે એ ડિફિકલ્ટી સેશનમાં અથવા તો પૂછી શકો છો. બરાબર, તો જે છે એ સ્વાધ્યાય 7.3 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે મિત્રો, પાછા આવી જઈએ કે ભાઈ હમણાં વાત કરી
કે ભાઈ આજના લેક્ચરમાં આપણે જે બાકીના 2 દાખલાઓ છે એ પણ આપણે કમ્પ્લીટ કરવા છે, બરાબર. તો હવે દાખલા નંબર 12ની વાત કરીએ છીએ જે છે, બરાબર, એ આપણો સ્વાધ્યાય એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 6નો દાખલો હતો કે ભાઈ 8% બોરિક એસિડ. મિત્રો આજનો લેક્ચર જે છે, બરાબર, એમાં આપણે ઓલરેડી 4 આઈએમપી દાખલા ભણવાના છે. એક તો મંડેવાળો દાખલો ભણ્યા, બીજું પરમ્યુટેશનવાળો દાખલો ગણ્યા, બરાબર, એક આ દાખલો છે અને એક આની પછીનો એટલે કે 45% એસિડવાળો જે 13મો દાખલો છે, બરાબર, જે તમને હું હોમવર્કમાં આપવાનો છું એ બંને એટલે કે એક દાખલો, બરાબર. ટોટલ આપણે 4 દાખલાઓ આજના લેક્ચરમાં એવા ભણ્યા જે ખૂબ જ આઈએમપી છે અને વારંવાર પૂછાતા હોય છે, બરાબર. તો હવે વાત કરીએ દાખલા નંબર 12ની. ધ્યાનથી જોજો, અહીંયા આગળ જે છે એ હું કેટલીક ટકાવારી છે એ બધાને હું અંડરલાઇન કરીશ, બરાબર, જેથી કરીને તમને લોકોને જે છે એ વ્યવસ્થિત રીતે દેખાય. તો એ જે ટકાવારી છે ને એને હું પહેલાં અંડરલાઇન કરી લઉં છું, બરાબર, જેથી કરીને તમને જે છે એ મહત્ત્વના જે આપણા ટકા છે ને એ ટકા જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. જેમ તમે લોકોએ નક્કી કર્યું હોય કે ભાઈ મારે 12મામાં જે છે બોર્ડમાં જે છે એ એટલા પર્સન્ટેજ તો ફિક્સ લાવવાના જ છે, બરાબર. તો એને તમે જેમ તમારા મગજમાં હાઇલાઇટ કરેલું હોય સેમ અહીંયા પણ મેં એવી જ રીતે તમારા અમુક જે આ દાખલાના ટકાવારી છે એ મેં હાઇલાઇટ કરેલી છે કે ભાઈ 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે. હવે જો મંદ કરવા માટે એમાં 2%નું બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. મિત્રો અહીંયા તમે જોશો તો હવે આપણી પાસે કુલ જે છે ને એ 680 લીટર છે. હવે જો કુલ કેટલું છે તો કે 680. તો હું જે છે ને તમારી સાથે સાથે એ પણ લખતો જાઉં છું, બરાબર. આપણે દાખલો પણ ગણીએ છીએ, કેવી રીતે ગણાશે એ પણ તમે જુઓ, બરાબર, ધ્યાનથી. મિત્રો સૌથી પહેલાં એમ કીધું છે કે 8% બોરિક એસિડ, બરાબર. હવે એમાં જે છે એ 2% એને મંદ કરવાનું છે, એટલે 2% શું કરવાનું છે, બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવાનું છે. તો હું એમ કહું કે ભાઈ જે છે ને એ કુલ બોરિક એસિડ, અહીંયા લખું કે ધારો કે કુલ બોરિક એસિડનું દ્રાવણ x લીટર છે, બરાબર. હવે જુઓ મિત્રો, આપણે જે છે એ સ્ક્રીનની થોડી ઘણી કેપેસિટી પ્રમાણે હું જે છે એ આ ઢાંકી દઉં છું, બરાબર, રકમ. એટલે તમે તમારી સામે જે છે ને એ ગણિતની ટેક્સ્ટ બુક ઓપન રાખજો, એટલે તમને લોકોને એમાં દેખાતું જાય, બરાબર. આપણી થોડી ઘણી લિમિટના કારણે આપણે એ જે છે એ જોઈ શકશું નહીં. હવે શું કહે છે તો કે જુઓ તમે તમારી રકમમાં વાંચો તો શું છે તો કે ભાઈ 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે તેમાં 2%નું મારે બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવું પડે છે, બરાબર. તો હવે જુઓ કુલ બોરિક એસિડ છે, બરાબર, એટલે કે આને મિત્રો હું આવી રીતે નહીં લખું, એક અલગ રીતે લખીશ. જુઓ આને હું એમ કહીશ કે ભાઈ 2% સાંદ્રતાવાળા x લીટર બોરિક એસિડનું દ્રાવણ મારે જે છે એ ઉમેરવું પડે છે. ખ્યાલ આવી ગયો કઈ રીતે લખ્યું એ? તો કે 2% સાંદ્રતાવાળા x લીટર બોરિક એસિડનું જે છે એ મારે શું કરવું પડે છે તો કે દ્રાવણ ઉમેરવું પડે છે. તો હવે જુઓ તો કુલ મારે દ્રાવણ કેટલું થાય તો કે મને થોડું ઘણું દ્રાવણ કેટલું આપ્યું હતું તો કે મારી પાસે 640 લીટર દ્રાવણ છે, બરાબર. હવે 640માં હું x ઉમેરું એટલે કેટલા થયા તો કે 640 વત્તા x લીટર થયું, x લીટર થાય, બરાબર. 640 વત્તા x લીટર થયું. હવે શું કહે છે તો કે xના કેટલા ટકા તો કે 2%, xના 2% બોરિક એસિડનું દ્રાવણ, એટલે કે હવે xના 2% વત્તા 640 જે છે એ 640ના કેટલા ટકા તો કે 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવાનું છે, તો કે વત્તા 640ના 8%,
આ બંનેને ભેગા કરું તો એ જે છે એ શું થાય તો કે આ લીટર કરતાં કેવું થાય છે તો કે 640 + x લીટર. હવે જો બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4%થી વધુ. હવે જુઓ તો હવે આ જે છે એ બોરિક એસિડનું દ્રાવણ જે છે બન્યું એક્સના 2% અને 640ના 8%, એ બંને 640 + એક્સના 4% કરતાં કેવું થાય છે તો કે વધુ થાય છે. અને બીજું જોવા જઈએ તો સૌથી પહેલાં તો આને જે છે ને એ થોડું ઘણું સાદું રૂપ આપીએ. એક્સના 2% એટલે કે 2x/100 લખી શકું, વત્તા 640ના 8% એટલે કે 640 × 8/100 લખી શકું. 640 + x ના 4% એટલે કે 4/100 × 640 + x લખી શકું. આને સાદું રૂપ આપીએ, બધામાંથી 100 જે છે એ ગુમ, બરાબર. એટલે શું થયું 2x + 640 × 8 5120, 640 × 4 એટલે કે 0 16 1 6 24, બરાબર. એટલે કે 2560 વત્તા 4x, બરાબર. એટલું થયું. જો 100 જે છે આમાંથી 100 કોમન નીકળ્યા, આમાંથી 100 કોમન નીકળ્યા, બધેથી 100 કટ થઈ ગયા, બરાબર. એટલે એટલું બચ્યું છે. હવે શું કરીશ તો કે અહીંયા જે છે એ -2x, અહીંયાથી મારે 2x દૂર કરવા હોય તો હું શું કરીશ તો કે 2x બાદ કરીશ, એટલે કે 5120 - 2x. તો આણપા પણ 2x માઇનસ કરવા પડે, એટલે કે 4x - 2x. અહીંયાથી ગયા, અહીંયા બચ્યા 5120, અહીંયા આગળ આવ્યા 2560 વત્તા 2x, બરાબર. હવે શું કરીશ તો કે જે છે અહીંયાથી 2560 બાદ કરી દો, કારણ કે અહીંયા તો ઓલરેડી x વાળું પદ છે, અહીંયાથી x વાળું તો દૂર કર્યું, અહીંયાથી 2560 બાદ કરું તો બંને સાઈડ કરવા પડે. -2560, અહીંયાથી 2560 -2560 વત્તા 2x. તેથી અહીંયા 2560 એટલે કે 0 5 ને વચ્ચે 25 5120 માંથી 2560 એટલે કે એમાં પણ બચે 2560 જ બચશે, બરાબર. અને અહીંયા આગળ જે છે એ 2x, અહીંયા 2 છે, 2 દૂર કરવા પડે એટલે 2560 ભાગ્યા 2, અહીંયાથી 2x ભાગ્યા 2. એટલે કે હવે એ આખું શું બન્યું જુઓ જોઈએ તો કે 2560 ભાગ્યા 2 2 1 5 4 6 એટલે કે થશે 0 6 2 એટલે કે 8 ને 1280, બરાબર. કેટલું થયું તો કે 1280. અને અહીંયા આગળ બચે x. આને જે છે એ હું શું કહું સમીકરણ નંબર 1 કહું. હવે શું કહે છે પાછી રકમ વાંચીએ તો કે ચલો અહીંયા સુધીનું થઈ ગયું હતું, બરાબર. અહીંયા સુધીનું કામ જે છે એ આપણું પૂરું થઈ ગયું. તો હવે આગળ વાંચીએ તો કે બોરિક એસિડનું મિશ્રણ 4%થી વધુ અને 6%થી ઓછું. તો હવે જુઓ તો એક્સના 2% હતા વત્તા 640ના કેટલા ટકા હતા તો કે 8% હતા. હવે એ છે એ શું છે તો કે 6%થી ઓછું છે, એટલે કે 640 વત્તા એક્સના 6%. હવે આનું સાદું રૂપ આપીએ, જુઓ જોઈએ શું થાય છે તો કે જો 2x/100 વત્તા 8 × 640/100, અહીંયા થાય 640 વત્તા x × 6/100, એટલે કે 2x + 8 8 × 640, હજી હમણાં જ કર્યું 5120. આને અંદર આપી દઈએ 640 × 6 એટલે કે 36 0, બરાબર. એટલે કે એનો ગુણાકાર થશે 640 × 0 6 ચોક 24 4 4 36 ને 2 38 એટલે કે 38 40, બરાબર, વત્તા 6x. એટલું થયું. અહીંયાથી 2x દૂર કરો એટલે કે 5120 38 40 વત્તા 4x. જો મિત્રો ડાયરેક્ટ મેં જે છે એ કરી નાખ્યું, બરાબર. હવે અહીંયાથી 38 40 દૂર કરીશ એટલે કે 5120માંથી 38 40 દૂર થાય એટલે કે 1280, અને અહીંયા આગળ 4x,
અહીંયા પાછા દૂર કરીએ એટલે કે 1280/4 અને અહીંયા આગળ 4x/4 આનો તમે ભાગાકાર કરશો એટલે કે 4 12 3 8 માંથી 4 એટલે 20 320 અને અહીંયા આગળ આવશે x આને જે છે હું સમીકરણ નંબર 2 કહું બરાબર એટલે કે હવે જુઓ તો સમીકરણ 1 અને 2 પરથી હવે x છે એ 1280 કરતાં નાના અને 320 કરતાં મોટા તો હું આને આવી રીતે લખી શકું 320 x 1280 બરાબર હવે આગળ વાંચીએ તો કે હવે એ શું કીધું તો કે જો એ જે દ્રાવણ છે બરાબર એ કેટલું થશે તો કે 2% સાંદ્રતાવાળા 2% સાંદ્રતા ધરાવતું 320 લીટર 20 લીટરથી વધુ અને 1280 લીટરથી ઓછું બોરિક એસિડ ઉમેરવું પડે ખ્યાલ આવી ગયો તો આખો જે દાખલો હતો એ આ પ્રકારે થઈ જાય છે તો મિત્રો આ હતો એ છે દાખલા નંબર 12 દાખલા નંબર 13 જે છે એ સાવ નાનો છે બરાબર એક જ વખત તમારે જે છે એ કરવું પડશે એ જે છે એ તમે ટ્રાય કરજો બરાબર તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ ફરી વખત કહું છું આજના લેક્ચરમાં 4 દાખલાઓ એક તો મંડેવાળો બીજું પરમ્યુટેશન્સવાળો એટલે કે દાખલા નંબર 9 11 પછી પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે બરાબર એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 6નો દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 એ બંને દાખલાઓ જે છે એ ખૂબ જ મહત્ત્વના છે તો તમે વ્યવસ્થિત રીતે અને ધ્યાન રાખીને ભણજો બરાબર આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત